જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો હર હર મહાદેવ બધાને। તો આજે શ્રાવણ મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, તો બધાને શ્રાવણ મહિનાની શરૂઆતનો શુભકામના। અને આજે શ્રાવણ મહિનાની સાથે પ્રથમ સોમવાર બી છે, તો એની બી બધાને શુભકામના। કારણ કે આજે બધા શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને એ રીતે પાછો શ્રાવણ મહિનો સ્ટાર્ટ થાય એટલે બધા આજે સોમવાર રહેવાના થશે। તો અમે આજ ઘરમાં બધાને ફાસ્ટ છે, મારે મનીષાને અને રાહુલને બેને તો આખો શ્રાવણ મહિનો ત્રણેયને રહેવાનો છે અને વનિતા સોમવાર રહી છે। તો આજે આપણે મહાદેવના મંદિરે રાહુલ જઈ આવ્યું। આપણે ઘરમાં ક્યારના દીવાબત્તીને એવું થઈ ગયું છે, પણ અમે બધા તૈયાર થવામાં હતા એટલે અમે હવે જઈએ છીએ મંદિરે। તો કન્ટિન્યુ રહેજો ગાઈઝ વ્લોગમાં, ભૂલતા નહીં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારે બી એ મંદિરે જે કદાચ ન જોયું હોય અને જવું હોય તો તમને એની ઇન્ફોર્મેશન મળી રહે। કેવું બોલી છે? હા કેવું બોલ? હું એમ કે તો કન્ટિન્યુ રહેજો। હર હર મહાદેવ, હર હર મહાદેવ। તો આપણે જો ગાઈઝ અમારા મંદિરમાં દર્શન કરી લો તમે, કારણ કે આપણે મહાદેવમાં રાહુલ આજે સોમવાર છે ને, તો આજે એને દર્શન વ્યવસ્થિત એને મતલબ કે આજે બેસતો મહિનો છે તો આપણે બધું થઈ ગયું છે, મતલબ કે તોરણ લીંબુ મરચાં રાહુલ જે કરે એ અને ખાલી આપણે દર્શન કરવા જવાનું બાકી છે મંદિરે। રાહુલ ક્યારનો જાગી ગયો, કારણ કે એને પછી કામ હોય એનું, એટલે એનું વહેલા બધું પતી ગયું છે ગાઈસ। તો અમે વનિતા તૈયાર થઈ જાય એટલે અમે બી મંદિરે જઈ આવીએ અને ત્યાં આપણે મંદિરે દર્શન કરી લઈએ। તો પહોંચી ગયા છીએ આપણે ઈશ્વર મહાદેવ। અચ્છા, મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો। હર હર મહાદેવ। તો આજે છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર, તો આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર મહાદેવના મંદિરે, જે આવેલું છે શિવાજી સર્કલથી અંદર ગાયત્રી નગરમાં। જે મહાદેવનું નામ છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, જે જૂનું છે, જે 1987માં અહીંયા નિર્માણ કરાવેલું છે, જે અહીંયા પૂરેપૂરું ચોગાન હતું, ત્યાંથી આપણે મંદિર બનાવવામાં આવેલું છે। અહીંયા આપણે જે મતલબ પૂજારી મતલબ છે એમને આપણે પૂછ્યું છે, તો એમને આપણને થોડુંક એવું એડ્રેસ ને એવું બધું આપ્યું છે અને જે એનો ઇતિહાસ છે એ બી કીધો છે આપણને થોડોક।
પણ મને એટલું બધું યાદ નથી, તો જેટલું યાદ છે એટલું કહું છું. મતલબ કે મહાશિવરાત્રીના દિવસે જ તે અહીંયા નિર્માણ કરાવવામાં આવેલું છે. અહીંયા એમ કે છે કે કશું જ હતું નહીં એમ. પેલા કાંઈ હતું નહીં, ચોગન હતું ફક્ત. ત્યાંથી આપણે આ મંદિર બનાવવામાં આવેલું છે, અને આ મંદિર છે ને બહુ મોટું છે. અહીંયા જે મહિલા સત્સંગ હોલ છે પાછળ, પછી પાછળ જે પૂજા માટે, મતલબ કે કોઈ બી જ્યારે તહેવાર હોય, જે સ્ત્રીઓ જે રહેતી હોય છે, મતલબ જયા પાર્વતી, મોળાખત, વડ સાવિત્રી, એ બધા તહેવાર હોય ત્યારે જે પૂજા કરવામાં આવે છે મંદિરની પાછળ કરવામાં આવે છે, જેને વડ છે. એ જગ્યા બી બહુ મોટી છે. તો એટલા માટે આપણે ફર્સ્ટ મંદિર આ લીધું છે, કારણ કે આપણા ઘરથી બહુ નજીક છે. એટલે પહેલા આ મંદિરના દર્શન આપણે તમને કરાવવાના છે. તો મને પૂરી તો ખબર નથી, પણ જેટલી મને ખબર હતી કે અહીંયાના અંકલે એમ કીધું કે અહીંયાનું જે લિંગ છે ને એ નર્મદા નદીમાંથી લાવેલા છે. તો આ છે કંઈક વિશેષ ખાસ. સાચી વાત છે. તો અને અહીંયાથી કંઈક 10 ઘર મૂકીને કોક છે એમે આનું નિર્માણ કરાવેલું છે, એવું કોક છે. હા એવું હોય કીધું. અમને બહુ બધું કીધું, પણ એમાં એવું છે કે યાદ અંકલને બી યાદ નથી રહેતું. અંકલ બહુ જે મંદિરનું નિર્માણ કર્યું ત્યારે જે હતા ને અંકલ, મતલબ કે પેલા થોડાક છે ને વૃદ્ધ થઈ આ ગયા. મંદિર સાવ નાનું અમથું હતું, એમ કહે કે થોડુંક જ હતું, પણ પછી આ મોટું બનાવડાવ્યું છે એ લોકોએ. ઓકે, તો આપણે મંદિરની થોડીક વિઝિટ કરી લઈએ, કારણ કે ઇતિહાસ હશે પણ આપણને બહુ ખબર નથી. ઇતિહાસ બહુ બધો છે, પણ આપણને અંકલ ને ખબર છે, પણ એમને થોડીક તકલીફ છે બોલવાની, તો આપણે શૂટ નથી કરી શકતા. સાચી વાત છે. તમે અહીંયા સત્સંગ ક્યારે કરો? એટલે રોજ કરો? કેટલા વાગ્યાનો ટાઈમિંગ હોય છે સત્સંગનો? 5:30 નો. 5:30 નો ટાઈમિંગ હોય છે. એવું છે. તો ગાઈસ, જો આ છે સત્સંગ હોલ. હા, 5:30 શણગારેલું હોય, પણ અત્યારે લઈ લીધું છે બધું. સાચી વાત છે. 5:30 આવીએ તો શણગારેલું હોય બધું. અત્યારે ડેલી 5:30 સત્સંગ કરવામાં આવે છે અહીંયા. હા, ગાતા હોય છે, પણ અત્યારે ટાઈમ આપણો પૂરો થઈ ગયો. ભજન ને કીર્તન ને એવું બધું હોય છે ગાઈસ. હા, સાચી વાત છે. સરસ મજાના કૃષ્ણ ભગવાન સરસ મજાના જો લાલાને શણગાર્યો છે. તો હા ગાઈસ, તો આપણે અંધારું થઈ ગયું છે, કારણ કે સવારે શૂટ કરવા આવ્યા તો આપણે થયું નહોતું હરખું. અત્યારે આપણે રાત્રે શૂટ કરવા માટે આવ્યા છીએ, તો રાત્રે આપણે મોડું થઈ ગયું. શું કેવું? હા, થોડું ઘણું થઈ ગયું છે શૂટ આપણું.